રામ રામ ને સીતારામ બધાને ને જય રાત્રે જાણે વરસાદ સરસ એવો પડી ગયો। જો ખેતરમાં ઘણા પાણી કરી નાખ્યા અને આપણે સાંજે 6:30-7 વાગે ગાડીને ઢાંકી દીધી। જો આ ધરું વાળ્યું છે, આમાંથી વાઢી વાઢીને આપણે ગાયોને ખવાડી દીધું। રાતના વરસાદમાં એટલો વરસાદ આવ્યો, આ સાવ કોરું પડી ગયું હતું। અને હું કરું છું હવે તૈયારી, ખાતર નાખવા જવાની। બધું લાવીને મૂક્યું છે અને એક બાજુ શીરાવાની તૈયારી થાય છે। ભાખરી ને વઘારેલા બસકાન, દૂધ ને મરચાં। સવારનો વરસાદ હમણાં બંધ થયો છે એટલે સવારમાં વિડીયો બનાવ્યો નહોતો કોઈ, એટલે અત્યારે બપોર વિડીયો બનાવે છે। ચાનો ટાઈમ થઈ ગયો છે અને બધા ચા મમરાનો નાસ્તો ને એવો કરવો બેસી ગયા છે। બાવલી બેન મમરાનો નાસ્તો મજા આવે। અને વરસાદ સારો એવો પડી ગયો રાત્રે। આ એક ભટ્ટી બંધ બહુ તોફાન કરે છે એટલે એમને બહાર રાખ્યા છે, સવારમાં જ કાઢ્યા છે। ના બેને અહીં બાંધ્યા છે અને પેલા ગૌરી બંધ તો અંદર ને અંદર જ છે, ઢાળિયામાં એમને બહાર નથી કાઢતા, તોફાન બહુ કરે છે। અને આજે જય રાતનો વરસાદ છે એટલો જુઓ। આ પેલા ધરુવાડિયામાં પાણી હતું જ નહીં, બિલકુલ પાણી થઈ ગયું। હું જતો રહ્યો તો ખાતર નાખવા, એટલે બાબુભાઈને કઈ ગયો હતો પણ બાબુભાઈ એમને કોઈ વિડીયો બનાવ્યો નહીં। જો આ રીતે લીલું ખડ લાવીને ખાટલા પર નાખી દે એટલે કોઈ જીવજંતુ ના ફેડે। અને આ વરસાદના હિસાબે પૂળા થોડાક ખરાબ થઈ ગયા છે, કાગળ ફાટી ગયો હોય ને। અહીં 1-2 ગલુડિયા નાના કૂતરા પાળેલા હતા, અત્યારે જ નથી, જતા રહ્યા છે, ગમે ના જ્યાં હોય। બહાર તો ખુલ્લામાં પવન આવે છે, એક બનાવી જો ખાય છે। આનું નામ છે ગૌરી, આ નીચે આરસીસી છે। આગળ ઉપર એવો વિચાર છે કે આપણે અહીંયા પેલી ઢોરાને બેસવાની રબરની ઓલી આવે ને એ નાખી દેવી છે, એવું આવે ઢોરાને બેસવાનું ગાદલા જેવું, એવી સીટ નીચે નાખી દેવી છે। 2 સીટ હોય તો 3 ગાયોને વાસડો બેઠો રહે। અને અહીંથી બધું કનેક્શન કરેલું છે, અહીંથી ગાયનું મૂત્ર ને એવું જે બધું નીકળે ને એ અહીંથી અહીં બહારની સાઈડમાં નીકળી જાય ખેતરમાં। કાલે રાત્રે વરસાદ આવ્યો ને એમાં વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો, કારણ કે આ બધા બાંખારિયા ને ચારેય બાજુ ખીલી મારેલી છે। બહુ વધારે વરસાદ આવે ને તો ઝાપટ ગાયો ઉપર ના આવે, ગાના માટે મોડા સુધી મસ્તા હતા। વરસાદ પચી ગયો ત્યાં સુધી, અને ઉપર છે સાદા પતરા સિમેન્ટિયા, એટલે પાણી ટપકે। અને આ છે આપણી સાયકલ જે ઇલેક્ટ્રિક છે, આને આપણે પરચેસ કરી હતી કચ્છમાંથી, pagadi.com કચ્છ અંજાર, ત્યાંથી આપણે એને પરચેસ કરી હતી। 25 કિલોમીટરની રેન્જ આવે, વગર પેદલ જતી રહે। અને મારા ધર્મપત્ની નવરા બેઠા હોય ત્યારે
બ્લાઉઝનું ને એવું કામકાજ કરે છે. અને આ બેની રમત તો આખો દિવસ ઓલી ગોદડી લેવાની ને ઓલી ગોદડી લેવાની. અને આ છે આપણી વાડીનો ભીંડો. આપણે વાઈફાઈનું નેટવર્ક જતું રહ્યું છે તો અહીં નીચે બેલર મૂકી અને આવી ગયા છીએ ઉપર. આ છે આપણું વાઈફાઈ. જો એને લાઇટ બીપ બીપ થયા કરે છે એટલે એને રીસેટ કરવું પડશે. અને આ બધી છે 4ની ને 3ની શિયાળામાં ઘઉંમાં પાણી લેવા માટેની પાઇપો. જો વાડીએ ઉપરથી કંઈ આવો નજારો દેખાય. વાતાવરણ ચોખ્ખું થઈ ગયું. જો સૂર્યનારાયણ નીકળ્યા છે. આ જે સામે દેખાય ને આ તો ડિસમિસ લાયા છે રીસેટ મારવા. એ રોડ છે. આગળ ગામ આવ્યું ધોળી, એની આગળ આવ્યું ગામ ભૂંબલી, અને ત્યાંથી રસ્તો આમ જાય ને એ ડાયરેક્ટ બગોદરા વટામણ હાઈવેને ભેગો થાય. અને જે અહીંયાથી રસ્તો આમ જાય ને આ સાઈડ સીધો એ ગાણોલ સીમેજ એ બાજુ જાય, ગાણોલના પાટિયા નીકળે. અને ત્યાંથી જમણી સાઈડમાં જઈએ ને તો વટામણ ચોકડી, અને ડાબી સાઈડમાં જઈએ ને તો ધોળકા. એ ધોળકા વટામણને ભેગો થાય રસ્તો. અહીંયાથી કંઈક આવો નજારો આવે છે. અને આ પાછળની સાઈડમાં રહીને એ નાનકડી વાડી છે આપણી, જ્યાં સંડાસ બાથરૂમની પાછળ દેખાય ને ત્યાં ભીંડો ને ગવાર ને કાકડી ને રીંગણી 1-2 જાતની, મરચીના 1-2 રોપા હતા પણ ઉછર્યા નથી. સોળીને તુવેર ને મગ ને એવું બધું નાખ્યું છે. તો આપણે પહેલાં જે કામે આવ્યા છીએ એ કામ પતાવી દેવી. આ છે આપણું રાઉટર બહારની સાઈડનું, અને એની પાછળ આવે છે એક નાનું એવું બટન, અને 5-10 સેકન્ડ દબાઈ રાખ્યું એટલે રીસેટ વાગી જાય. જો નેટવર્ક આવતા બંધ થઈ જાય છે. ચાલો એને સેટ કરીને પછી મળવી. આને ખોલવું પડ્યું અહીંથી. અને આ છે નાનકડી એવી ચીપ, અને છે પાણી અડી ગયું હોય ને તો પણ નેટવર્ક જતા રહ્યું હોય એવું બને. એટલે આપણે ઘણીવાર એવું બન્યું છે કે નેટવર્ક જતા રહે એટલે ઉપરથી આને ચીપ એટલી પિન ખોલીને કાઢીને સાફ સફાઈ કરીને વળીને ફિટ કરી નાખવી છે, અને નીચે વળીને ફિટ કરી નાખવી છે એટલે રેડી થઈ જાય છે. એટલે આજે જોયું કે વળીને કમ્પ્લીટ થઈ જાય છે કે નહીં. પછી આ નાનકડું એવું એનું માથું આવે છે એને ફિટ કરી નાખવી. આને લગાવવાનું કોઈ ખાસ એવું મકસદ નહોતું, પણ વિડીયોને એવું અપલોડ કરવું હોય ને તો નેટવર્કનો બહુ પ્રોબ્લેમ થતો હતો. એટલે આ લગાવી દીધું ને જીઓ ફાઈબર, એટલે સ્પીડ પણ अच्छी ખાસી આવે છે. 100-150ની સ્પીડ આવે. અને 1-2 મોબાઈલ બીજા છે, એમાં છોકરા ક્યારેક ટાઈમપાસ કરતા હોય એટલે એમાં રિચાર્જ ના કરાવવું પડે. અને પ્લસ બીજી ચેનલો ઘણી બધી આવે છે. પાછી બીપ બીપ કરવા માંડી છે એટલે નીચે જઈને પીનોને પાછા સાફ સફાઈ કરવું પડે. આ રીતે 2 LED કમ્પ્લીટ લગે ને તો નેટવર્ક આવી જાય છે. લાઇટ બીપ બીપ કર્યા કરે છે ને તો નેટવર્ક જતા રહેશે. જો 2 લાઇટ કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે ધીરે કરીને ઉતરી જઈએ નીચે. નીચેથી પણ સમાચાર આવી ગયા કે કમ્પ્લીટ થઈ જશે. અને આની સાપરાની નીચે બહુ મજબૂતાઈ નથી હો. નીચે આડાવાળા લાકડાના વાહડા નાખ્યા છે
ઉપર આ કાગળ નાખ્યો છે અને પાછા બીજા ઉપર ઘા બાજરીના પોળા નાખી દીધા અને આ ગંઠાની દોરીથી જાળી પાડી દીધી. અને આ પોળા રહ્યા ને એક એવી વસ્તુ છે મીઠા પાણીમાં બહુ થાય. જે નર્મદાનું પાણી આવે ને એમાં અને વાડી લાવીને પોળા બાંધી નાખી. આ વજન થાય એટલે ઉડે બુડે નહીં. નિશાની છે પણ આ રીતે બેલર મૂકીને અહીંથી પકડીને ઉપર ચડી ગયા હતા. ફાઈબર કમ્પ્લીટ થઈ ગયું છે. નીચે છોકરાઓને પૂછી લેવી. તમારું નેટવર્ક આવી ગયા કમ્પ્લીટ? બાપાને પૂછી દો તો આવી ગયું કમ્પ્લીટ? આવી ગયું હશે. ઉપર લાઇટ બીપ થતી બંધ થઈ જશે. લપકારા મારતી હતી ને એ બંધ થઈ જશે. જો આ બેની રમત દોડીઓ બાંધીને ઉપર ગોદડીઓ નાખીને બેઠા છે. જોઈ લઈએ આપણે ઉપર કમ્પ્લીટ થઈ જાય છે. લાઈન કમ્પ્લીટ થઈ જવું જોઈએ પણ એ નીચે જે બીપ બીપ થયા કરે છે. એવું લાગે તો બહાર કાઢીને પીનું સાફ કરવી પડશે. એક ઉપરથી કનેક્શન આવ્યું છે. અહીં છે એક પિન પાછળ છે અને નાનકડો એવો આપણો કોમ્પ્યુટરનો સેટઅપ છે. જે છોકરા આપણને ના પજવે ને ત્યાંને ચાલુ કરવી છે. હવે સાફ સફાઈ કરવી પડશે પિનોની. પિનોને થોડીક સાફ સફાઈ કરી નાખો. કાલે રાત્રે વીજળી જેવું થતું હતું ને વીજળી થાય ને એટલે જ્યાં ગરમ વસ્તુ હોય ને અતિશય એના ઉપર વધારે આકર્ષિત થાય. આપણે બહેન તો કહી દીધું પણ તો એનું મિસ્ત્રી ના કહેવાય. તડકારો લાગી ગયો હોય ને તો ઘણા ટાઈમ પછી પહેલી વાર આવું બન્યું. આવું બન્યું નથી. સાફ સફાઈ કરી નાખી છે પીનુંની. જોઈએ હવે નહીંતર પછી ઉપર જઈને આઉટડોરમાં જે જીઓનું ફાઈબર લગાવ્યું ને એને ચેન્જ કરવું પડશે. દિશા ચેન્જ કરવી તો નેટવર્ક આવી જાય. જોઈ લઈએ તો આપણે બીજા મોબાઈલમાં નેટવર્ક આવ્યા કે નહીં. લાગે છે ઉપરથી ફેરવવું પડશે. જો લાઇટ બીપ કરતી બંધ થઈ જશે. હવે કરીએ ટીવી ચાલુ. આ પણ જીઓનું જ છે રિસીવર. ઉપરનું રિસીવર આપણી સાદી ડિશનું છે.
અને નીચેનું જીઓનું છે. ચેનલો ફ્રીમાં આવે ને, બીજી રિચાર્જ કરવી ને એમાં ફ્રીમાં ચેનલો આવે અને આ જીઓ ફાઈબરની સાથે આવે. ટાઈમ થઈ ગયો છે હવે 4:45 જેવું, એટલે હવે ટીવી ચાલુ કરીશું. અને રામાયણ છે, સાંઈ બાબા છે એવું આવતું હોય છે ને, મારા બાપુજી જોઈશે બેઠા બેઠા. અને જો આ બે ઓલા હિંચકામાં રમત કરે છે અને મારા મમ્મીએ કંકોડા મારા બાપુજી વીણી લાવ્યા છે, એ બેઠા બેઠા સુધારે છે. આવી છે અમારી ગામડાની જિંદગી. કંકોડાનું શાક તો કોને ના ભાવે. આ અમારું નાનું એવું રસોડું છે. પહેલાં આ હતું, પણ ગાયોનું કુંવળ ને એવું બધું અંદર ભરી દીધું ને એટલે રસોડું કરી નાખ્યું બહાર, અહીંયા ખુલ્લામાં. લાકડા પ્લસ સગડી છે, ગેસ છે, પણ ગેસ ને એવું બધું બનતા સુધી નીચે રાખ્યું છે અને ઉપરથી રેગ્યુલેટર ને એવું બંધ રાખ્યું છે, એટલે છોકરા ના અડે. સાણના પોદળા વાળા. આ બેની મસ્તી હદ પારની છે. કંકોડા અને ઘરની વાડીના ભીંડા, અને આ કંકોડા ઘરની વાડીના જ કહેવાય. સુધારીને મેક્યા છે. આ બોન બાકને હેત કરવા જતા રહ્યા છે અને આ ભાઈ હેઠે હિંચકામ મસ્તી કરે છે. અને આ એક ભાઈ રહ્યા છે, આમને અંદર બાંધવાનો છે. વાગી ગયા છે 5:30. 5:30 થઈ ગયા છે એટલે ગાયો બાંધી દીધી અંદર. તો હમણાં તો સૂર્યનારાયણ નહોતા નીકળ્યા કમ્પ્લેટ, અત્યારે હવે કમ્પ્લેટ દેખાય છે. અને આપણા હરગવાને સારી એવી શીંગો આવવા માંડી છે. કોરે ભરપૂર આવ્યો છે, જો ફૂલ ભરપૂર આવ્યા છે. એની અંદર એક જાંબુડો છે. શીંગુય નાની મોટી ખૂબ આવી છે. એક અહીંયા છોડવો છે, પોપૈયાનો છોડવો છે. ઉનાળામાં શું ઢોરા રખડા ખરા ને પાળે, એટલે બહુ પાળની ઉપર નથી ઝાડવા નાખતા. જો આ બધી નાની એવી વાડી છે. ભીંડા, મગ ને તુવેરના છોડવા. આજે આ તુવેરનો છોડવો છે, આજે થાય છે, ફૂલ આવ્યા છે. ટ્રોલીમાં ખાતર આજે મારા બનેવી સાહેબે બધું ખાતર નખાઈ દીધું. આમાં નાખ્યું, પાછળના 2 ખાનામાં નાખ્યું, અને એની બાજુમાં રોડની બાજુમાં 4 ખાના છે ત્યાં નાખ્યું. બીજી 4-5 ઠેલી વધી અહીં નીચે મેકી દીધી કે ટોલું ખાલી થઈ ગયું ને એટલે. અને એટલું ધરું વધ્યું હતું, આ ધરું વાળીઓ ફૂંકાય એટલે આ બધું વાટીને હુકમણી કરી નાખવી છે એમ. પછી આ રીતે ઢાંકી દેવી, ઢોરાની જરૂર પડે ત્યારે હુકીને લીલી નીણ નાખવી. આ એ બધી લીલી સાર જ છે. આવે છે બહાર ગામથી બધા વાઢવાવાળા, ટ્રેક્ટર લઈને આવે ને એવું લઈને આવે છે. આપણે નથી આટલા વાઢવા દેતા, કારણ કે આપણે ગાયું છે અને એવડા એ બહાર ગામથી આવે. એમને વાઢવા દેવી તો આપણી ગાયું શું ખાય. અને બીજે કંઈ ખાસ એટલું બધું ખડ છે નહીં. બધાને શું શેઢામાં હરવા ફરવાનું હોય એટલે દવાઈઓ છાંટી દેશે.
અને આ છે આપણું દેશી શાકભાજી કંકોડાની વેલ. ઘણા ટાઈમથી આપણે ત્યાં જ્યાં નથી જોવા, તો આજે જોઈ આવી. જો કે મારા બાપુજી જઈ આવ્યા જ હશે. મેં હમણાં વાત કરી ને કે મારા બાપુજી આવ્યા હશે, પણ આ નીચે નહીં આવ્યા હોય. આને કહેવાય આપણા ઘરની વાડીના કંકોડા. આપણે વાત કરી ને કે જો આ નીચે કંકોડા બહુ ઝાઝો ટાઈમ ન આવી ને એટલે આંટો મારવા આ ટાઈમે ઉતારવા પડે, નહીંતર પછી આવી હાલત થાય. કંકોડા છે ને પાકી જાય. હું આવ્યો છું એમ નામ, બુસટ કંઈ પહેરી લાવ્યો નથી. એટલે આમાં જો આવડું આ ઝાડવું રહ્યું ને, આ ઝાડવાની હારે જો આ ઝીણી ઝીણી ફાહું આવે ને, એ આપણા હાથ હારે અડી જાય ને કૂણી સાંભળીમાં, તો ઝીણી ઝીણી ફાહું બેસી જાય સાંભળીમાં અને ખંજવાળ આવે ઝીણી ઝીણી. છે કંકોડા તો છે એટલા ઉતારી લઈએ. અહીંયા પાછું એવું નહીં કે આપણે 500 ગ્રામ પડ્યા છે અને અત્યારે શાક બનાવ્યું, બીજા કાલ બનાવશું. અમારે બનાવી સાહેબ આવ્યા હોય તો પાછા 500 ગ્રામ જેવા પડ્યા હોય, અરે 250 ગ્રામ જેવા પડ્યા હોય તો આપી દઈએ. એટલે એમને ઘરે 3-4 જણા છે, એટલા કંકોડામાં તો થઈ રહે એમનું શાક. જો વરસાદ આવે ને તો જ કંકોડા આવે છે, દેખાય છે. આપણી ઘરની વાડી કહેવાય. આવ્યો છું એટલે 500 ગ્રામ જેવો તો વીણાઈ જશે. જોવું પડે છે બધું. પવન નથી ને એટલે મચ્છરાઈ કાઢે અહીંયા. જો બધી કંકોડાની વેલું જ છે. મોટો બાવળ છે ને એટલે વધારે પડતા કંકોડા ઉપરની સાઈડ હોય એટલે હાથ પહોંચે નહીં. નીચે હોય એટલે વીણી લઈએ. જો આ રીતે ફાટી જાય ને કંકોડા, એના બી નીચે પડી જતા હોય છે. લગભગ 110% તો કંકોડાની જે નીચે ગાંઠ આવે એ જ થતી હોય છે. તો એ આપણે ઘણા એવા કંકોડા લઈ લીધા છે પાકેલા, કે આવતી સાલે એને નાખી દેવાના બિયારણા બધે. બધી નજર કરવી પડે, કારણ કે આ વાડીમાં વાયા હોય તો આપણે નર ને માદા બે અલગ અલગ હોય,
એટલે નરના તો અમુક છોડવા રહેવા દેવી ને અમુક છોડવા શું વધારે ઘૂસી જાય ને એટલે કાઢી નાખીએ. પણ અહીંયા કોણ એવું કાઢવા બેસે? અહીંયા તો વેલ મોટી થાય તાણ ખબર પડી હોય કે અહીંયા કંકોડા થાય છે. દર વર્ષ કરતાં પણ સારી એવી કંકોડાની વેલ થઈ હતી. પછી તો આ રીતે બધા ઉપર હોય મોટા મોટા, દૂર હોય, અહીંયા આપણો હાથ પહોંચે નહીં. તો હવે ધીરે ધીરે બહાર નીકળી જઈએ. બહાર ત્યાં જો આમાં ફાંહું વાગે ને એ ઝાડવામાં વેલું હોય, ખરાબ થઈ જાય કંકોડા. વરસાદ વગર ફૂટ ના કરે ને અને મચ્છર એવા કરડે પવન વગેરે. ચાલો તો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે, પહોંચી દેવી. જો બીજા નાના નાના આવે છે પણ વરસાદ આજે જ પડ્યો છે તો કોર આવીને ખરી જાય ને અમુક નાના નાના પાકી જાય ને એવો પ્રશ્ન ઊભો થાય. આ ભાઈને ફોલ આવે છે, એના ભાઈના ઘરે જો જતો રહે ને તો અહીંયા એના આદુ ભાઈ જાય ભણવા હે ને. મારા બા હુતા એને સમજાવે છે, જો સમજે તો એના ભાઈના ગામ મેકી દેવો છે, કાં એના કાકા જોડે ભાવનગર મેકી દેવો છે. ત્યાં ઘરનું મકાન છે પણ આ અહીં વાડી જેવી મજા આવે ને એટલે જતો નથી. આ એને બધાના લાડ લડાયા કરે છે, જવાની વાત કરતો નથી. ગા દવાનો ટાઈમ થઈ ગયો છે હવે. રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે અને આપણે હવે ટાઈમ થઈ ગયો છે ગા દવાનો. જોઈ લઈએ.
ખાવા હાટું છે એને ધોઈ લીધી. હવે એને મેકી દે છે ભડકું ને ફળ ને એવું. દોયા પછી દોવાનું ચાલુ હોય ત્યારે કંઈ નહીં મૂકવા. એક મચ્છરની અગરબત્તી ચાલુ છે. માસ કે મચ્છર અહીંયા લાગે નહીં, પણ તો આગી પાછી